સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં યુવતી સાથે અશ્લીલ ટિપ્પણીઓ અને ગંદા ઇશારા કરીને પજવણી કરવાના મામલે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ ત્રણેય શખ્સોમાં મોહન સંગાડા, ઉત્તમ મંડલ અને રાજકુમાર સિંહનો સમાવેશ થાય છે, જો વારંવાર છેડતી કરવાના આરોપ સાથે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેયની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। અરવિંદ, શું છે વધુ વિગત? બિલકુલ, સુરત શહેરના ખાસ કરીને ઈચ્છાપુરમાં જે રીતે વ્યક્તિ અને મહિલાઓની જે પજવણી કરતા હોય છે તેવા 3 ઇસમોને ઈચ્છાપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં મોહન સંગાડા, ઉત્તમ મંડલ અને રાજકુમાર સિંહની ધરપકડ કરી અને જે રીતની કાર્યવાહી છે તે કરી છે। પરંતુ મહત્વનું છે કે જ્યારે મહિલા અને અવારનવાર ડાયલોગબાજી કરીને ગંદા ઇશારા કરી અને એક તરફી પજવણી કરવામાં આવતી હતી, આરોપી દ્વારા અવારનવાર છેડતી કરવાને સાથે મહિલા કંટાળી હતી અને તે વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ઈચ્છાપુર પોલીસે ફરિયાદ નોંધી અને જે રીતની તાત્કાલિક આરોપીની વોચ કરી અને તમામ જે આરોપીઓ છે તેની સામે ગુનો નોંધી અને કડક કાર્યવાહી છે તે ત્રણેયની છેડતીખોરોની ધરપકડ કરીને વધુ તપાસ આરંભી દીધી છે। જી પ્રિયલ। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આભાર।